મને ઘરે નથી રહેવા દેતા. હાસું હાલું જતું હોય, ખોટું હાલું જતું, પણ નથી ખબર પડતી એની વાત તો ચોખ્ખી જ કરાય ને. આ કર્મની વાત કરે કે કર્મ તમે ખરાબ કરો તો તમારે ભોગવવું પડે. હું માનું છું, હું નથી માનતો એવું નથી, કારણ કે મહાપુરુષો બોલ્યા એ ખોટું ન હોય. પણ હું એમ કહું, ભક્તિ કરે એવડે દુઃખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. એટલે આપણે કર્મની જ વાત છે ને, એ કોકના લઈ લેવા એ કર્મ જ છે ને. તો ઈવડે તમે જુઓ તો 50 લાખની ગાડી લઈને ફરે છે, અમારે મેળ નથી પડતો. રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. બાપુ આપણે ભગવાન કહીએ છીએ, શું કર્મ હશે? આપણે રામ 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 કરીને માળા ફેરવી છે ને. સીતાજી રામને પૈણા આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો તો શું એ દીકરીનું કર્મ હશે? અરે મારા રામ બધા વાતું કરે છે, કરમ આમ ને કરમ આમ ને. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કેટલા કેટલા વીર પુરુષો બેઠા હતા. દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વ બનાવ્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે, એને ખબર ન હોય? કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વીંધી નાખે, એનું શું કર્મ હશે? અરે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું, એનું શું કર્મ હશે? અરે મૃત્યુ જેનું રોકી શકે, યમના દૂત જેને લેવા માટે આવે અને યમના દૂતને એમ કે 6 મહિના પછી આવજે બાપુ, પોતાનું મોત રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને બાણની પથારીમાં હોવું પડ્યું. શું કર્મ હશે?